સંજય રાવલ છું. આજે મારે તમને એક સરસ મજાની નવી મોટિવેશનની સ્ટોરી કહેવી છે. વ્યક્તિઓ વિશે, વિષય ઉપર તો તમે ઘણું બધું સાંભળ્યું મારી પાસેથી, પણ આજે હું જે બનાસકાંઠામાંથી આવું છું, જેને વર્ષો સુધી લોકો પછાત જિલ્લો એવો એક થપ્પો મારેલો હતો, એ જિલ્લાની વાત અને એ જિલ્લામાં એક જબરજસ્ત ક્રાંતિ થઈ રહી છે અને બનાસ ડેરીના માધ્યમથી થઈ રહી છે, એની થોડીક વાત મારે તમને આજે કરવી છે. અને આના જેવું મોટિવેશન તમને બીજે ક્યાંયથી નહીં મળે. બનાસકાંઠામાં પાલનપુરની બાજુમાં આવેલું જગાણા ગામ, એનો એક ખેડૂત, અમે જેમને ગલબા કાકાના હુલામણા નામથી ઓળખીએ છીએ, એ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એવો એક વિચાર કરે કે મારા બનાસકાંઠામાં રહેતી, છેવાડાના ગામમાં રહેતી નાના ખેડૂતની વાઈફ નાનું પોતાની જાતે પગભર એક દાંતરડા ઉપર પોતાનું જીવન, દાંતરડાના હાથા ઉપર પોતાનું જીવન સ્વમાનભેર કેવી રીતે જીવી શકે એ માટે વિચાર કર્યો. અને 8 ગામમાંથી 6000 લીટર દૂધ ભેગું કરી અને એક નાનકડી મંડળી, એક સંઘની સ્થાપના કરે. અને આજે એ બનાસ ડેરી વિશ્વની તમામ ડેરીઓ એને જોવા આવે અને એનો દાખલો લે. એ બનાસ ડેરી અને બનાસકાંઠાની ગાથા મારે તમને કહેવી છે. આ એ બનાસકાંઠા છે જેને ગૌતમભાઈ અદાણી જેવા બહુ બાહોશ બિઝનેસમેન આપ્યા. આ એ બનાસકાંઠા છે જેણે આજના આપણા ગૃહમંત્રી, સૌથી નાની ઉંમરના હર્ષભાઈ સંઘવી આપ્યા. એ પહેલા પણ આ એ બનાસકાંઠા છે જેણે શૂન્ય પાલનપુરી જેવા દિગ્ગજ શાયર આપ્યા. આ એ બનાસકાંઠા છે જેણે ચંદ્રકાંત બક્ષી જેવા એક મહાન લેખક, 2 હાથમાં તલવાર લઈને એકદમ વિપ્લવવાદી લેખક આપ્યા. આ એ બનાસકાંઠા છે જેણે બનાસ ડેરી આપી. અને આ બનાસ ડેરીની ગાથા છેલ્લા 10 વર્ષના જે આંકડા મારી પાસે છે અને જેનો તમામ શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને, આપણું સહકારી મંડળીનું જે માળખું જોવે છે અમિતભાઈ શાહ, કે જે આજે એક લોખંડી પુરુષની છાપ ધરાવે છે કે જે કામ હાથમાં લે એને પૂરું કરે. અને આજે આપણા એકદમ સરસ મજાના આપણા આધ્યાત્મિકતાથી સભર એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ત્રિગુણી સંગમ પર બનાસકાંઠામાં રહી અને જેણે બનાસ ડેરી માટે જીવ રેડી દીધો એવા શંકરભાઈ ચૌધરી, આ લોકોના નામ લીધા વગર આ ગાથા અધૂરી છે. અને મારે તમને આ ગાથા વિશે કહેવું છે કે કેમ આજે મોટિવેશનની વાતમાં મેં બનાસ ડેરીને લીધી છે. હું છેલ્લા ઘણા સમયથી એનો અભ્યાસ કરું છું. મારા ઘણા બધા મિત્રો બનાસ ડેરી સાથે જોડાયેલા છે, એમાં જોબ કરે છે, મારા સગાવાલાઓ જોબ કરે છે, ઘણા બધા એના ડિરેક્ટર્સ મારા મિત્રો છે. અને હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આ બનાસ ડેરી કઈ રીતે આટલી જબરજસ્ત પ્રગતિ કરી. અને મેં જ્યારે એના આંકડા જોયા ત્યારે મને એમ થયું કે આ વાત મારે સમગ્ર ગુજરાતીઓને, આપણે તો બિઝનેસવાળા લોકો છીએ, કહેવી જોઈએ કે આ બનાસ ડેરીએ જુઓ શું પ્રગતિ કરી છે. સાહેબ, 2013 અને 14ના આંકડા છે અને 2022 અને 23ના આંકડા છે. અને આ આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે શું કામ થઈ રહ્યું છે એક નાનકડા પછાત કહેવાતા બનાસકાંઠા જિલ્લામાં. અને આજે આ જિલ્લો એના એક એક ઘરમાં ખુશાલી છે, એક એક ઘરમાં મારુતિ કાર છે, ટ્રેક્ટર છે, ખેતરોમાં પાકા મકાનો છે. આ કેવી રીતે શક્ય બન્યું, આની વાત મારે તમને થોડી કરવી છે. 2013-14માં દૂધ સંપાદન જે થતું હતું એ 29.96 લાખ કિલોગ્રામ થતું હતું, જે 2022-23માં 75.16 કિલોગ્રામ થવા માંડ્યું. દૂધનો ભાવ જે પ્રતિ ફેટ ભાવ આપવામાં આવતો એ 13-14માં 590 રૂપિયા આપવામાં આવતો હતો, એ 22-23માં 948 પ્રતિ કિલો ફેટનો આપવામાં આવ્યો. દૂધનો ઐતિહાસિક જે ભાવ ફેર થયો એ તમે જુઓ, ₹40 કરોડ હતો, 430 કરોડ રૂપિયા હતો, એ ₹1952 કરોડ પહોંચ્યો. પશુપાલકોને દર મહિને જે ચૂકવણી થતી હતી એ 2013-14માં 287 કરોડ રૂપિયા થતી હતી, જે 2022-23માં 1025 કરોડ રૂપિયા થવા માંડી. ટર્નઓવર 4687 કરોડનું હતું, એ આજે 18059 કરોડ રૂપિયા પહોંચ્યું છે. તમે જુઓ તો ખરી, આંકડાઓ આપણને મગજ કામ ન કરે એવા છે. શેર ભંડોળ 117 કરોડ રૂપિયા હતું, એ અત્યારે 392 કરોડ રૂપિયા થયું. મૂડીમાં વધારો, જે એની અસેટ હતી એમાં 240 કરોડ રૂપિયાની મૂડી હતી, એ આજે 851 કરોડ રૂપિયાની મૂડી થઈ છે. સંઘની મિલકત, જે ટોટલ મિલકત કહેવાય, એ 879 કરોડની હતી, એ આજે 3740 કરોડ રૂપિયાની અસેટ આ સંઘે બનાસ ડેરીએ ઊભી કરી છે. નવી જમીન 550 વીઘા જમીન નવી ખરીદ કરવામાં આવી આ છેલ્લા 10 વર્ષમાં.
280 ડોક્ટરો, વેટરનરી ડોક્ટરો, ભણેલા ગણેલા કાબેલ ડોક્ટરો એ 195 મોબાઈલમાં 24 કલાક ખડે પગે હોય છે. તમે એક ફોન કરો અને તમારા પશુને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ગાડી તમારા ઘરે આવી અને એનું નિદાન કરી અને એની દવા આપે છે. સિમેન્ટ ડોઝ, વીર્યના ડોઝ, એક સારી જાતની ગાયો, સારી જાતની ભેંસો ભવિષ્યમાં પેદા કરવી હોય તો એના જે ખૂંટ હોય એમાંથી એના સિમેન્ટ લઈ અને એને સાચવી અને એટલી મોટી બેંક ઊભી કરી છે કે આજે ભવિષ્યમાં આપણે 15-20 લાખ સારી નસલની ગાયો અને ભેંસો પેદા કરી શકશું. કાંકરેજી ગાયના 2,30,000 ડોઝ ભેગા કર્યા. મહેસાણની ભેંસ 8,99,000 ડોઝ ભેગા કર્યા. HF ક્રોસ બ્રીડ ગાયના 6,16,000 ડોઝ ભેગા કર્યા. બંને ભેંસના 5,145 ડોઝ ભેગા કર્યા. લગભગ 17.5 લાખ સિમેન્ટ ડોઝ એની બેંક છે એ પ્રિઝર્વ કરવામાં આવે છે. ગમે ત્યારે એનો ઉપયોગ કરીને સારી નસલની આપણે આપણને જે દૂધ આપી શકે એવી ગાયો ને ભેંસો આપણે પેદા કરી શકશું. પશુ દીઠ ઉત્પાદન, હવે જો બહુ નાની વાત છે, 2013-14માં એવરેજ એક પશુ 4.37 લીટર દૂધ આપતું હતું. અત્યારે 10 વર્ષમાં 4.74 દરેક પશુ એટલું લીટર એવરેજ દૂધ આપતું થઈ ગયું છે. બનાસ ડેરીએ વિસ્તૃતિકરણ શરૂ કર્યું કે ખાલી ડેરી દૂધ ને અમારી ચીઝ ને આઈસ્ક્રીમ ને તો બધું પછી વાત કરશું, પણ બીજું શું કરી શકાય તો પ્રતિદિન 48 મેટ્રિક ટન પોટેટો ચિપ્સ બનાવવાનું બનાસ ડેરીએ શરૂ કર્યું. બનાસ મધ 4,800 કિલોગ્રામ મધ પ્રતિદિન બનાસ ડેરી ઉત્પન્ન કરે છે અને એના આખા માંડવાઓ મધુમક્ખીઓના બનાવી અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે. બનાસ ખાદ્ય તેલ પ્રોડક્ટ્સ 100 મેટ્રિક ટન પ્રતિદિન ખાવાનું તેલનું પ્રોડક્શન કરવા માંડે. બનાસ આટા 200 મેટ્રિક ટન પ્રતિદિન એનું ઉત્પાદન થવા માંડ્યું. બનાસ ટેક હોમ એટલે તમે ઘરે લઈ જશો એવો સામાન 200 મેટ્રિક ટન પ્રતિ દિવસ પેદા કરવામાં આવ્યો. હવે સર્ક્યુલર ઇકોનોમી તરફ જવાનું નક્કી કર્યું અને એની અંદર ખેડૂતો પાસે જે પ્રોડક્ટ પેદા થાય છે એને ખરીદી અને નાના સ્ટોર કરી નાના અને લોકોમાં એક ઉમંગ જાગે કે આપણું પ્રોડક્ટ છે ને આપણે ખરીદવાની છે, નથી તો આપી દો ને પછી જ્યાં જોઈશે ત્યાં લઈ આવીશું. આવા મોલ શરૂ કરવામાં આવ્યા. ઉમંગ મોલ, આવા 37 મોલ તો હતા જ, પણ અત્યારે 313 બીજા ઉમંગ મોલ અને નાની દુકાનો અને મોટા સ્ટોર બનાસકાંઠામાં ખુલવા જઈ રહ્યા છે. બનાસ બાયો CNG પેદા કરવાનું શરૂ કર્યું. માટી બચાવવાનું, જે આપણી માટી છે એમાં ખાતરો નાખીને મરી ના જાય, ઉથલ પાથલ ના કરવી પડે, એ માટેનું વૈજ્ઞાનિક ઢબે કામ શરૂ કરવામાં આવ્યું. ખેડૂતોને એનું નોલેજ આપવામાં આવ્યું. ચંદનના જંગલોનું વાવેતર કરવામાં આવ્યું, જેથી આજે એક રોપો આપણે નાખીએ 50, 100, 200 રૂપિયાને કાલે લાખ રૂપિયાનું વૃક્ષ આપણને મળે એવો સરસ મજાના વિચાર સાથે ચંદનના જંગલો ઉભા કરવામાં આવ્યા. સીડ બોલ અને ટ્રી પ્લાન્ટેશન, સાહેબ વિચાર કરો, 2 કરોડ સીડ બોલ એટલે માટી અને છાણના લાડવા બને અને એની અંદર જુદા છોડના બિયારણો નાખી અને એને જંગલમાં, વરસાદની ઋતુમાં, પર્વતોમાં, નદી નાળાઓમાં નાખવામાં આવ્યા. અને વિચાર કરો, આવનારા 5 વર્ષમાં 2 કરોડમાંથી 10% પણ વૃક્ષો થઈ ગયા તો એ જંગલોમાં પશુ પક્ષીઓની જે જીવન છે એ કેટલું સરસ થઈ જશે. જળ સંરક્ષણ, અમારો બનાસકાંઠા પછાત કહેતો કે પાણી નથી અમારી પાસે, આ બાજુ રણ છે, આ બાજુ રાજસ્થાન છે, આ બાજુ કશું નીચે અમારે કોઈ છેડા હતા નહીં. ત્યાં આગળ 245 તળાવો ખોદ્યા, જે હતા એને ઊંડા કર્યા અને આજે બધા તળાવોમાં પાણી ભરાય એવી વ્યવસ્થા થઈ અને વરસાદનું પાણી સંગ્રહે, જેથી જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને બોરના પણ પાણીના તળ ઊંચા આવે. આ સરસ મજાનું કામ થયું. બનાસ મેડિકલ કોલેજ સેવાના ક્ષેત્રમાં શરૂઆત કરી. 200 બેડની પશુપાલકોના પૈસાથી બનાસ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી અને અદ્ભુત રીતે એ કામ કરી રહી છે. બનાસ સિવિલ હોસ્પિટલ 700 બેડની અદ્યતન સાધનો સાથેની હોસ્પિટલ આ બનાસ ડેરી દ્વારા ચલાવવામાં આવી રહી છે. સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી કે અમારા જિલ્લાના છોકરાઓ આપણા ત્યાં બાલ મંદિરથી નીચલા ધોરણથી ભણી અને 12મા ધોરણ સુધી સૈનિક સ્કૂલનું માઇન્ડ સેટ કરી અને આ રાષ્ટ્ર માટે ઇઝરાયલમાં જેવા નાગરિકો તૈયાર થાય છે એવું કરવાની દિશામાં પણ વિચાર આવ્યો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો. બનાસ રેડિયો કે અમારા બનાસકાંઠાના ખેડૂતોનું પોતાની ચેનલ હોય 90.4 FM અને એનું નામ જ દૂધવાણી, એટલે દૂધ અને એની પ્રોડક્ટ્સ અને દૂધમાંથી કેમ પૈસા કમાઈ શકાય અને એને અનુરૂપ સંલગ્ન બધી વાતો કરી અને લોકોને મોટિવેટ કરવામાં આવે, એક બહુ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે. કોઓપરેટિવ બેંક અને બનાસ ડેરી વચ્ચે કોમ્બિનેશન કરી અને 4,83,902 પશુપાલકોને એમના દૂધના ફેટના પૈસા સીધા જ એમના ખાતામાં જાય. વચ્ચે કોઈ નહીં, એને દૂધ ભરાવા જવાનું પણ એને પૈસા